ઓલરાઈટ, સો છેલ્લે આપણે જે મૂળ તંત્રની વાત સમજ્યા છીએ થોડી ઘણી, બરાબર છે. એ સમયે મેં તમને કમ્પેરિઝન એટલે કે તુલનાત્મક ક્રિયાવિધિનો જે અહેવાલ સમજાવ્યો છે, એકદળી વનસ્પતિઓ અને દ્વિદળી વનસ્પતિઓ. તો આ એકદળી અને દ્વિદળી વનસ્પતિના તફાવત જે છે બંને વચ્ચેનો, એને ફરીથી એક વખત યાદ કરશું અને પછી આપણે આગળ વધીએ છીએ, બરાબર છે. એટલે થોડુંક રિવિઝન પણ થઈ જાય અને મૂળ મુદ્દો જેને ધ્યાનમાં રાખી અને આ પોઈન્ટ સમજવાનો છે એ પણ ફરીથી એક વખત આપણે યાદ આવી જાય, બરાબર છે. એટલે એક છે દ્વિદળી વનસ્પતિ અને એક છે એકદળી વનસ્પતિ. તો દ્વિદળી વનસ્પતિ નો ઉદ્વિકાસ પહેલા થયો છે અને એમાંથી રૂપાંતરણ પામી એકદળી વનસ્પતિ બની છે, બરાબર છે. એની પાછળનો આખો ઇતિહાસ અને મૂળ કારણ પણ આપણે સમજવાનો જે તે સમયે પ્રયત્ન કર્યો હતો. આની પહેલાના લેક્ચરમાં મેં તમને એવું સમજાવ્યું છે કે દ્વિદળીની અંદર સૌથી પહેલા સોટીમય મૂળ તંત્ર હતું. જ્યારે એકદળીની અંદર સોટીમય મૂળ તંત્ર ચાલશે નહીં, એનું કારણ એક એવું છે કે દ્વિદળી વનસ્પતિઓ જે છે એ બહુ વર્ષાયુ છે, એટલે કે ખૂબ લાંબુ જીવન ચક્ર છે એનું. આજે વાવી હોય તો 20 વર્ષ, 25 વર્ષ, 50 વર્ષ સુધી ખૂબ લાંબુ આયુષ્ય જે છે એ દ્વિદળીઓનું હોય છે, બહુ વર્ષાયુ છે. એક દળી એની સાપેક્ષે છે એ અલ્પ વર્ષાયુ, એક વર્ષાયુ છે. જેને કારણે અહીંયા દ્વિદળીઓમાં કદની જ્યારે વાત આવશે ત્યારે દ્વિદળી સામાન્ય રીતે ઊંચી, મોટી, બરાબર છે, એટલે કે મોટા કદની વનસ્પતિઓ છે. એની સરખામણીમાં એકદળી વનસ્પતિઓ નાના કદની છે. બીજો જે ફેરફાર બંને વચ્ચે છે મૂળભૂત, કે દ્વિદળી વનસ્પતિમાં કાષ્ઠમય પ્રકાંડ છે, જાડું અને કાષ્ઠમય પ્રકાંડ છે, લાકડું, સૂકું, બરાબર છે, શુષ્ક. અહીંયા એનું જે પ્રકાંડ છે લીલું છે અને પાતળું છે, સૂકું નથી ટૂંકમાં, બરાબર છે. અને ક્યારેય જાડું નથી હોતું. એકદળી વનસ્પતિઓનું પ્રકાંડ હંમેશા પાતળું હોય છે, નાનું હોય છે. એનો વ્યાસ જે છે એ કમ્પેરેટિવલી ઓછો હોય છે. આનો વજન ઉપાડવો હોય ને દ્વિદળીનો, એટલે મૂળ તંત્ર ફેલાયેલું, એટલે સોટીમય ફરજિયાત જોઈએ. એની સામે આ વનસ્પતિનો કદ પણ એવડો નથી, એનો પ્રકાંડ પણ એવડું નથી. એના મૂળ અને પ્રકાંડ અને પર્ણ ને બધું અલગ છે એકબીજાથી, બરાબર છે. આપણે પર્ણ ઉપર પછી આવશું. અત્યારે આપણું જે કેન્દ્ર છે એ આ છે, મૂળ તંત્ર. એટલે આપણે અત્યારે મૂળ તંત્ર ઉપર કેન્દ્રિત થયા છીએ. હજી એના પર્ણોમાં પણ ફેરફાર છે. દ્વિદળીના પર્ણો અલગ પ્રકારના છે, એક દળીના પર્ણો અલગ પ્રકારના છે. એની વાત આપણે પછીથી કરીશું. આપણે અત્યારે જે મુદ્દો સમજવો છે એ મૂળ તંત્રનો સમજવો.
તો સોટીમય મૂળતંત્ર જેની વાત આપણે સમજ્યા છે કે પ્રાથમિક મૂળતંત્રમાંથી દ્વિતીયક મૂળતંત્ર બને, એમાંથી તૃતીયક મૂળ બને, એમાંથી ચતુર્થક, એમ કરતા કરતા મોટું ફેલાય છે અને જમીનમાં ઊંડે સુધી અને ખૂબ આમ જેને કહેવાય ને પહોળાઈ ના ભાગમાં વિસ્તરે છે. એવું એટલા માટે કરવું પડે કે મૂળ જે છે એનું કામ મૂળભૂત રીતે શું છે, તો કે જમીનમાંથી પાણી અને અકાર્બનિક જે પોષક દ્રવ્યો છે એનું શોષણ કરવાનું છે. એ એક કામ છે પહેલું સૌથી. બીજું, વનસ્પતિના દેહને જમીનની સાથે જકડી રાખવાનું પણ કામ એનું જ છે. બરાબર છે, પકડીને રાખે છે એટલે વનસ્પતિ પડી ન જાય પવન આવે તો. બરાબર છે, પવનના જે દબાણ છે એની સામે અવરોધ ઉત્પન્ન કરે, વનસ્પતિને જોડીને રાખે છે જમીનની સાથે, મજબૂતાઈથી જોડશે. તો વનસ્પતિને પકડી રાખશે એટલે વનસ્પતિ પડી નથી જતી એમ. તો એ પણ કામ મૂળતંત્રનું જ છે, યાંત્રિક રીતે જમીનની સાથે મજબૂત જોડાણ કરીને રાખે. પણ મોટું કદ હોય તો એ જોડાણ વધારે સઘન હોવું જોઈએ, પણ નાનું કદ હશે તો એ જે છે એની જે જરૂરિયાત છે એ પ્રમાણમાં ઓછી થઈ જાય. તો સોટીમય મૂળતંત્રની જરૂરિયાત એક દડીમાં નથી. બીજું, સોટીમય મૂળતંત્રમાં શું છે કે મૂળની જે મુખ્ય શાખાઓ છે એ પછી પ્રાથમિક મૂળ હોય કે દ્વિતીયક મૂળ હોય કે તૃતીયક મૂળ હોય, એ પ્રમાણમાં થોડીક જાડી થઈ જાય. એટલે જાડી થાય એટલે એનું આવરણ પણ અસ્તર પણ જાડું થાય અને એને કારણે અહીંયાથી શોષણ ન થાય. એટલે મેં તમને આની પહેલાના લેક્ચરમાં પણ યાદી અપાવી હતી કે જ્યારે દ્વિદળી મૂળ છે એટલે કે આ જે સોટીમય મૂળતંત્ર છે, માત્ર એના છેડાના ભાગ જ એવા હશે, પોઈન્ટ ટુ બી નોટેડ, માત્ર એના છેડાના જ ભાગ એવા છે કે જે શોષણની સાથે સંકળાય છે. રાઈટ, ખાલી અને ખાલી એના છેડાના ભાગ એવા છે કે જે શોષણ સાથે સંકળાય. આખે આખું મૂળ શોષણની સાથે સંકળાયેલું હોતું નથી. એટલે ઓછા પ્રમાણમાં પાણી અને ક્ષારોનું શોષણ જમીનમાંથી થતું હોય. તો એની સામે પાછી અહીંયા એક ફેસિલિટી વધી ગઈ છે. અહીંયા કે આ બે વચ્ચે એક મોટામાં મોટો ફરક એ પણ છે કે આની પ્રકાશ સંશ્લેષણ કરવાની ક્ષમતા ઓછી છે. ઓછી છે, બરાબર છે, અને આની પ્રકાશ સંશ્લેષણની ક્ષમતા વધુ છે. વધુ પ્રમાણમાં પ્રકાશ સંશ્લેષણ જ્યારે કરવું પડે ત્યારે એને જમીનમાંથી પાણી અને ખનિજ દ્રવ્યોની જરૂરિયાત વધી જાય છે, ડિમાન્ડ વધે છે. તો જો કદાચ સોટીમય મૂળતંત્ર આ લોકોને આપ્યું હોત, એક દળીને કદાચ સોટીમય મૂળતંત્ર આપ્યું હોત તો કદમાં નાનું થાત અને એને જોઈએ છે ને એટલા પ્રમાણમાં પાણી અને જે દ્રવ્યો છે એનું શોષણ કરી શકત નહીં. એટલા માટે રૂપાંતરિત થયું, આનું રૂપાંતરણ થયું, સોટીમય મૂળતંત્રનું રૂપાંતરણ થયું અને તંતુમય મૂળતંત્ર બન્યા. આ બીજા પ્રકારનું મૂળતંત્ર છે. બરાબર છે. તો અહીંયાથી આપણી સ્ટોરીની પાછી શરૂઆત આજના દિવસની કરીએ. બાકીનું બધું મેં તમને આની પહેલાના લેક્ચરનું જે છે એ રિવાઇઝ કરાવ્યું છે. અગેઇન આઈ એમ સ્ટાર્ટિંગ ફ્રોમ સોટીમય મૂળતંત્રમાંથી તંતુમય મૂળતંત્ર શું કામ બન્યું? કારણ કે એક દળી જે વનસ્પતિઓ છે એની જરૂરિયાત વધારે પાણી અને વધારે ખનિજ ક્ષારો શોષણ કરવાની થઈ, એટલા માટે સોટીમય મૂળતંત્ર છે એનું રૂપાંતરણ થઈ અને હવે જે બીજા પ્રકારનું મૂળતંત્ર બને છે એ મૂળતંત્રનું નામ છે તંતુમય મૂળતંત્ર. તો તંતુમય મૂળતંત્ર કોની લાક્ષણિકતા છે? તો અહીંયા લખેલું જ છે તમારા માટે કે એક દળી વનસ્પતિઓની એ લાક્ષણિકતા છે. બરાબર છે, કોની લાક્ષણિકતા છે? તો કે એક દળી વનસ્પતિઓની. શું કામ એક દળીમાં આ લાક્ષણિકતાની જરૂરિયાત પડી? તો કે એની પ્રકાશ સંશ્લેષણ કરવાની ક્ષમતા વધારે છે અને પ્રકાશ સંશ્લેષણ માટે એને પાણી અને ખનિજ દ્રવ્યોની જરૂરિયાત વધારે છે અને એટલા માટે થઈ અને એને આ શોષણ સપાટી વધારવા માટે આખા મૂળને રૂપાંતરિત કરી અને સોટીમય માંથી તંતુમય બનાવી નાખ્યું. તો ચાલો એને આ કઈ રીતે કર્યું છે એની વાત કરું હું તમને. દાખલા તરીકે કોઈ એક સોટીમય મૂળતંત્ર છે, ઉદાહરણ તરીકે
ચોટીમય મૂળ તંત્ર છે એમાં પ્રાથમિક મૂળ આ રીતના બને છે. આ પ્રાથમિક મૂળ વિકાસ પામે જમીનની અંદર. હવે પ્રાથમિક મૂળ જ્યારે બને છે તો એમાંથી દ્વિતીયક મૂળ બને આ રીતે, એમાંથી આ તૃતીયક મૂળ બને અને એમાંથી આ ચતુર્થક મૂળ બને. આ પ્રકારની એવી રચના આપણે સમજ્યા છીએ. હવે જ્યારે તંતુમય મૂળ તંત્રની વાત કરીશું તો તંતુમય મૂળ તંત્રમાં સૌથી પહેલું જે ફેરફાર થાય એ ફેરફાર શું થાય તો કે ઋણ મૂળ, એમાંથી પ્રાથમિક મૂળ બને. આ તો સામાન્ય પ્રક્રિયા છે, બધામાં થાય, બરાબર છે. પછી પ્રાથમિક મૂળમાંથી બનવા જોઈએ દ્વિતીયક મૂળ, પણ એવું નથી થતું પાછું, એમાં ફેરફાર છે. પ્રાથમિક મૂળમાંથી દ્વિતીયક મૂળ બનતા નથી. તો થાય શું? તો કે પ્રાથમિક મૂળનો વિકાસ થયા પછી એનું થાય વિઘટન, વિઘટિત થઈ જાય, સુકાઈ જાય, સડી જાય, એટલે આ ભાગ અદ્રશ્ય થઈ જાય બનીને, આટલો ભાગ અદ્રશ્ય થઈ જાય એટલે ઠૂઠું થઈ જાય. આમ ઈ જે ભાગ છે વૈધો છે ઈ, બાકીનો સડી ગયો. જે વૈધો છે ઈ ભાગમાંથી પાતળા તંતુઓ બને. આવા અસંખ્ય પાતળા તંતુઓનો ગુચ્છો બને. આવો આકૃતિમાં જોવા રહ્યો આવો આ તંતુઓના ગુચ્છાનું જે મૂળ તંત્ર બને ને એને કહેવાય તંતુમય મૂળ તંત્ર, બરાબર છે. એટલે પ્રાથમિક મૂળનું વિઘટન થાય. શું થાય? પ્રાથમિક મૂળનું વિઘટન થાય. તો હવે દ્વિતીયક મૂળ શેમાંથી બને એ લખી દઉં તમને. જો અહીંયા દ્વિતીયક મૂળ શેમાંથી વિકસશે ખબર છે? આ ઉપરની બાજુ શું હોય? પ્રકાંડ. શું હોય? પ્રકાંડ. પ્રકાંડના તલ પ્રદેશમાંથી વિકસે. ક્યાંથી વિકસે છે? પ્રકાંડ. તલ એટલે તળિયું. પ્રકાંડના તળિયેથી એ દ્વિતીયક મૂળ વિકસે છે. રેડી? શું વિકસે છે? દ્વિતીયક મૂળ વિકસે. ક્યાંથી વિકસે? પ્રકાંડના તલ ભાગમાંથી વિકસે છે. હવે મૂળનો વિકાસ ક્યાંથી થાય? ફરજિયાત જો પ્રાથમિક મૂળ હોય તો કેમાંથી બને? ઋણ મૂળમાંથી બને. જો દ્વિતીયક હોય તો ક્યાંથી બનવું જોઈએ? પ્રાથમિક મૂળમાંથી બનવું જોઈએ. પણ આ દ્વિતીયક મૂળ જે પ્રાથમિક મૂળમાંથી બને છે તો કે નહીં, પ્રાથમિક મૂળમાંથી નથી બનતું. સમજાય છે કે નહીં? હેન્ડ રેઇઝ કરો જોઈએ. સમજાય છે? અહીંયા આ મૂળ ઓરિજિનલ જે જગ્યાએથી બનવું જોઈએ એ જગ્યાએથી નથી બનતું. તો એના માટે હું શબ્દ વાપરીશ, જોજો યાદ રાખવાનો છે બધાએ. આ અસ્થાનિક મૂળ છે. શું કામ અસ્થાનિક કહેવાય? કારણ કે મૂળ સ્થાનમાંથી નથી બન્યું, બીજા કોઈ સ્થાનમાંથી બન્યું. સામાન્ય રીતે દ્વિતીયક મૂળનું મૂળ સ્થાન ઉત્પત્તિનું કયું છે તો કે પ્રાથમિક મૂળમાંથી બનવું જોઈએ. પણ અહીંયા પ્રાથમિક મૂળનું વિઘટન થઈ જાય. હવે દ્વિતીયક મૂળ બન્યા ક્યાંથી તો કે પ્રકાંડના તલ પ્રદેશમાંથી બન્યા છે. એટલા માટે આપણે એને કહીશું અસ્થાનિક મૂળ. થમ્સઅપ કરો એટલે મને ખબર પડે કે હું આગળ વધવાનું છે મારે, બરાબર છે. અસ્થાનિક મૂળ સમજાઈ ગયું છે. હિંમતનગર સેન્ટર અસ્થાનિક મૂળ સમજાઈ ગયું છે તમને બેટા? ઓકે, ગુડ. પાલનપુર, બરોડા, તલસાલી, ઓકે, બરોડા, ભાઈલી, ગુડ. ગોધરા, ગુડ. મહુવા, ઓકે, સારું. ચાલો હવે હું પાછો આવી જાઉં મૂળ સ્લાઇડ ઉપર કે એક દળી વનસ્પતિઓમાં પ્રાથમિક મૂળ. જો અહીંયા શબ્દ વાપરેલો છે શું ખબર છે?
અલ્પજીવી છે. અલ્પજીવી એવો શબ્દ વાપરેલો હશે અમારી બુકની અંદર પણ. અલ્પજીવી એટલે ઉગે અને પછી એનું વિઘટન થઈ જાય તરત જ, એટલે થોડીક જ વાર જોવા મળશે. અલ્પજીવી છે. મેં એવું લખ્યું તો વિઘટન પામે, અહીંયા એવું લખેલું છે અલ્પજીવી. એ એક જ છે, અર્થમાં એક જ લેવું. બને છે, વિઘટન થઈ જાય છે, એટલે એની ઉંમર પૂરી. અલ્પજીવી. એને બદલે એ જ જગ્યાએથી બીજા ઘણા મૂળ ઉદ્ભવે છે. મેં ડિસ્ક્રિપ્શન આપ્યું કે પ્રકાંડના તલ પ્રદેશમાંથી, એને લખ્યું છે એ જ ભાગે, એટલો ફરક. બરાબર છે. એટલે અસ્થાનિક મૂળ ઉત્પન્ન થાય. તો આ મૂળ પ્રકાંડના તલભાગેથી ઉત્પન્ન થાય અને તંતુમય મૂળ તંત્રનું નિર્માણ કરે. ઉદાહરણ એક અહીંયા આપેલું છે, એ છે એકદળી વનસ્પતિમાં ઘઉંનું ઉદાહરણ. ઘઉં. આવા ઘણા બધા પ્રકારના અસ્થાનિક મૂળ હોય છે. બરાબર છે. એટલે આપણે ત્રીજા નંબરનું હેડિંગ અસ્થાનિક મૂળ તંત્ર આપી દીધું. અસ્થાનિક મૂળ તંત્ર કે ઘણી બધી એવી વનસ્પતિ છે કે જેમાં ભ્રૂણ મૂળની જગ્યાએ અન્ય કોઈ ભાગમાંથી મૂળનો વિકાસ થયો હોય. તો કોઈ પણ એવી વનસ્પતિના કોઈ પણ એવા મૂળ કે જે એના પોતાના ઓરિજિનલ જગ્યાએથી ન ઉગ્યા હોય, એના માટે મેં શબ્દ શું વાપર્યો છે તો કે અસ્થાનિક મૂળ તંત્ર. તો તેમને આગંતુક અથવા તો અસ્થાનિક મૂળ કહે છે. શબ્દ બે વાપરા છે, આગંતુક અથવા તો અસ્થાનિક. બંને શબ્દ લાગુ પડે છે. બરાબર છે. ઉદાહરણ, ઘાસ એટલે કે તૃણ પ્રકારની વનસ્પતિ, એકદળી. એકદળી બધી અસ્થાનિક મૂળવાળી જ હોય. મોન્સ્ટેરા, વડની વડવાઈ. નામ સુનાય? વડની વડવાઈ કોઈ જોઈ છે? એન્ડ્રેસ કરો જોઈએ. હાશ, નહીતર ઘણાને ખબર નથી વડ નામનું ઝાડ છે ને એની વડવાઈ એ હોય, હે ને? તો એ વડની વડવાઈ છે એ મૂળ છે હકીકતમાં. ઉગ્યું હોય ડાળીમાંથી. જો આવી રહ્યું, આ વડ નામનું વૃક્ષ છે અને આ જે ઉગેલા છે ને ઊભા વાહડા જેવા, એ એના મૂળ છે, જે પ્રકાંડમાંથી નીકળ્યા છે, ડાળીઓમાંથી નીકળ્યા છે. તો અસ્થાનિક છે. હકીકતમાં પ્રકાંડમાંથી મૂળ ઉગવા જોઈએ નહીં. ઉપર હોય ડાળીમાંથી થોડા મૂળ ઉગે, પણ તોય ઉગ્યા છે, એટલે એને નામ આપ્યું છે આપણે અસ્થાનિક મૂળ અથવા તો આગંતુક મૂળ છે. બરાબર. ઘણી બધી વનસ્પતિઓના ઉદાહરણ હોઈ શકે છે. તો અસ્થાનિક મૂળ તંત્રની વાત, તો ત્રણ પ્રકારના મૂળ તંત્રોની વાત આપણે સમજ્યા. પહેલું સોટીમય મૂળ તંત્ર, બીજું તંતુમય મૂળ તંત્ર અને ત્રીજું અસ્થાનિક મૂળ તંત્ર. બરાબર છે. હવે વાત છે કોઈ પણ મૂળ જે છે એ મૂળના અલગ અલગ વિસ્તારો. જ્યારે તમે મૂળ કોઈ પણ લેશો તો મૂળના મૂળભૂત કાર્ય કે જે શોષણ અથવા તો જે આધાર આપવાનું છે, તો મૂળ વૃદ્ધિ કરતું હશે. મૂળની વૃદ્ધિ કઈ રીતે થાય છે એના અમુક લક્ષણો મેં તમને લખાવ્યા હતા આની પહેલાના લેક્ચર. કે મૂળ હંમેશા જમીનની અંદર વૃદ્ધિ પામે છે, ગુરુત્વાકર્ષણની દિશામાં વૃદ્ધિ પામે છે, પ્રકાશથી ઊંધી દિશામાં વૃદ્ધિ પામે છે. સૂર્યપ્રકાશ ઉપરની બાજુ, એ પોતે નીચે જાય છે. બરાબર છે. તો એ જે વૃદ્ધિ પામે છે, એ વૃદ્ધિ પામવા માટે એની વિશેષ પ્રકારની જે ગોઠવણી છે પેશીની, આ ગોઠવણી આપણે સમજવાની છે. તો મૂળની સંરચના કરતા અલગ અલગ ભાગ એટલે કે મૂળના પ્રદેશો કયા કયા છે એની વાત કહી છે. તો હવે હું તમને સોટીમય મૂળતંત્રની આકૃતિ ફરીથી યાદ કરાવું. તો કોઈ પણ આ સોટીમય મૂળતંત્ર છે, કોઈ પણ વનસ્પતિનું સોટીમય મૂળતંત્ર છે, આ તૃતીયક મૂળ મેં દોર્યું, આ ચતુર્થક મૂળ દાખલા તરીકે. તો આ ભાગ છે ચતુર્થક મૂળનો આટલો ભાગ. આને મેં ઝૂમ કર્યો, આને ઝૂમ કરું છું.
આ ભાગને, છેલ્લો જે વિસ્તાર છે એને ઝૂમ કરી દઈએ એટલે આ આકૃતિ બને, આ બરાબર છે. તો આ આકૃતિમાં મૂળભૂત રીતે 3 વિસ્તારો છે, બરાબર છે. તો એ 3 વિસ્તારો કયા કયા છે એની વાત સમજાવું તમને. તો એક વિસ્તાર છે અહીંયાથી આટલો નીચેનો વિસ્તાર, આ પહેલો છે. પછી બીજો વિસ્તાર છે આટલો, આ બીજો વિસ્તાર છે. અને અહીંયાથી ઉપરનો આ ત્રીજો વિસ્તાર છે. આ 3 ભાગ છે એના. મૂળના વિસ્તારો જે લખેલું છે એમાં આ 3 વિસ્તારોની વાત સમજાવી છે મૂળભૂત રીતે. ત્રણેયમાં કંઈક વધારાના ઘટકો છે એટલે ટોટલ હિસાબ કરતા આટલા મહત્વના પોઈન્ટ્સને આપણે સમજવાના, બરાબર છે. મૂળભૂત વિસ્તારો તો 3 જ છે, પણ એ વિસ્તારોની અંદર અમુક રચનાઓ પણ આવેલી છે. તો સામૂહિક રીતે તમારે જે મુદ્દાઓ સમજવાના છે મૂળના પ્રદેશોમાં, એમાં સૌથી પહેલો જે મુદ્દો છે, બરાબર છે, એ છે મૂળ ટોપી. તો મૂળનો સાવ છેલ્લો છેડો હશે ને, છેલ્લો છેડો, ત્યાં તમે જોશો ને તો એક કવર કરેલું છે. આપણે બોલપેનમાં કેમ બોલપેનનું જ્યાં પોઈન્ટ હોય એની ઉપર એક ઢાંકણું ઢાંકવું પડે, એ પ્રમાણે અહીંયા એક ટોપી અથવા તો કવર કરેલું છે. તમે આકૃતિ જો તમારી પાસે હોય તો તમે જોઈ શકો છો, તમારી બુકની અંદર પણ આ મૂળ ટોપી દર્શાવેલી હશે. અહીંયા પણ તમે આકૃતિમાં જોઈ શકશો કે આ મૂળના સૌથી છેલ્લા વિસ્તારમાં આ વિશિષ્ટ કવર છે. એ કવરને કહેવામાં આવે છે રૂટ કેપ. રૂટ કેપ એટલે કે મૂળ ટોપી. રેડી? ચાલો થમ્સઅપ કરો જોઈએ એટલે ખબર પડે મને. ઓકે, આ મૂળ ટોપીની અંદર જે ટિશ્યુ એટલે કે પેશી રહેલી છે એની વાત કરું. એ એકદમ સોફ્ટ, સોફ્ટ એટલે નરમ, મૃદુ પ્રકારની પેશી છે. એટલે એની સહાયતા અથવા તો એના રક્ષણ માટે આ મૂળ ટોપી આવેલી હોય છે, બરાબર છે. એટલે એ જે રિજિયન છે, એ જે પ્રદેશ છે, એ પ્રદેશ એટલે કે મૂળ ટોપીની અંદરના જે કોષો છે, જે પેશી છે, હવે હું એની વાત કરું તો એ છે આપણો પોઈન્ટ નંબર 2, બરાબર છે. પોઈન્ટ નંબર 2 જેનું નામ છે વર્ધનશીલ ક્રિયાવિધિનો પ્રદેશ. એટલે આ પ્રદેશ નંબર 1 જે મેં લખ્યો ને, એ પ્રદેશ નંબર 1 આ છે, વર્ધનશીલ ક્રિયાવિધિનો પ્રદેશ છે. ઓકે, વર્ધનશીલ શબ્દ આપણા માટે કદાચ નવો છે, બરાબર છે. વર્ધનશીલ શબ્દ આપણા માટે નવો છે. તો એ હું તમને પહેલા સમજાવી દઉં કે વર્ધનશીલ એટલે શું. જે પ્રદેશની પેશી એટલે કે કોષોનો સમૂહ વર્ધન એટલે કે વૃદ્ધિ કરે છે તેને વર્ધનશીલ કહેવાય. જે વર્ધન એટલે કે વૃદ્ધિ કરે એને વર્ધનશીલ કહેવાય. વૃદ્ધિ કઈ રીતે કરે, કઈ રીતે, શું એની પદ્ધતિ, શું ક્રિયાવિધિથી એ વૃદ્ધિ કરે છે, બરાબર છે. તો એ ક્રિયાવિધિનું નામ છે કોષ વિભાજન દ્વારા. તો આ પેશી સતત કોષ વિભાજન કરી અને વૃદ્ધિ કરી રાખે. રેડી? એટલા માટે આ પ્રકારની પેશીને વર્ધનશીલ પેશી કહેવામાં આવે છે. વર્ધનશીલ પેશી અથવા એનું બીજું નામ છે વર્ધમાન પેશી. શું નામ છે? વર્ધમાન પેશી. તો વર્ધનશીલ પેશી અથવા તો વર્ધમાન પેશી છે આ. તો એ વિસ્તાર એવો છે કે જ્યાં કોષો સતત વિભાજન પામતા હશે. રેડી? ઓકે, હવે આ પેશીના કોષોની એક વિશેષ લાક્ષણિકતા છે, રાઈટ? વર્ધમાન પેશી જે કોષોથી બનેલી છે એ કોષોને કહેવામાં આવે છે વર્ધમાન કોષો.
આઈ રિપીટ, જે પેશીનું નામ વર્ધમાન પેશી છે, આ પેશી જે કોષોથી બને છે એને વર્ધમાન કોષો કહેવાય. થમ્સઅપ કરો તો જરાક મને ખબર પડે જાગો છો કે સૂતા છો. ચાલો, ગુડ. તો વર્ધમાન કોષોની લાક્ષણિકતા હું તમને સમજાવું. સૌથી પહેલી લાક્ષણિકતા એ છે, અહીંયા લખેલી જ છે, આ કોષો સતત કોષ વિભાજન પામી શકે. સતત કોષ વિભાજન પામી શકે એ એની લાક્ષણિકતા છે. ઓકે, હવે કોઈ કોષ જો સતત કોષ વિભાજન પામવા માટેની લાક્ષણિકતા ધરાવતો હોય તો એ લાક્ષણિકતા એની પાસે તો જ હોઈ શકે. આઈ રિપીટ, આ લાક્ષણિકતાઓ એની અંદર તો જ હોઈ શકે જો એ કોષ અવિભેદિત હોય. શબ્દ હું લખું છું, અવિભેદિત છે. અવિભેદિત કોષો છે. ચાલો, આપણામાંથી કોઈને ખબર છે અવિભેદિત કોષનો મતલબ શું થાય? ચાલો, આપણામાંથી કોઈને ખબર છે અવિભેદિત કોષનો મતલબ શું થઈ શકે? ઓકે, બે સેન્ટરમાં ખબર છે, એક જામનગર સેન્ટર છે, એક વડોદરા સેન્ટર છે. તરસાલી બેના વિદ્યાર્થીઓને ખબર છે અવિભેદિત કોષનો મતલબ શું થાય? ઓકે, જામનગર સેન્ટર. રચના અને કાર્યની દ્રષ્ટિએ સમાન હોય. ઓકે, રચના અને કાર્યની દ્રષ્ટિએ સમાન હોય. ઓકે, બરોડા, તરસાલી, જુનાગઢ આવું છું તમારી પાસે. એકવાર વિભેદન પામે પછી ફરીવાર વિભેદન પામી શકતા નથી. ઓકે, એકવાર વિભેદન પામે અને ફરીથી વિભેદન પામી શકતા નથી. રાઈટ. ઓકે, જુનાગઢ. કાર્યની દ્રષ્ટિએ વિભેદિત ન થયેલા હોય. ઓકે, કાર્યની દ્રષ્ટિએ વિભેદિત થયેલા ન હોય. ઓકે, ચાલો, હવે મારે એક બીજા ઉદાહરણથી સમજાવવું પડશે, એટલા માટે કારણ કે મોટા ભાગના વિદ્યાર્થીઓને વિભેદનની વ્યાખ્યા કે સમજૂતી કદાચ ખબર નથી એવું મને તારણ નીકળ્યું છે 2-3 જવાબો ઉપરથી. એક હું આખી હેરાર્કી એટલે શ્રેણી લખું છું જેની ખબર કદાચ આપણને છે. એક નરજન્યુ છે અને એક માદાજન્યુ છે. આ બેયના સંયુગ્મનને પરિણામે એક કોષ બને છે જેનું નામ છે યુગ્મનજ અથવા તો ફલિતાંડ. બેમાંથી એક, જે પણ તમે કયો છો એ. યુગ્મનજ અથવા તો ફલિતાંડ આ એક કોષ છે, સિંગલ એક જ કોષ છે. આ એક જ કોષમાંથી સતત કોષ વિભાજન થાય. અને કોષોનો એક મોટો જથ્થો બને છે. રાઈટ? આ કોષોના એક વિશેષ જથ્થાને હું એક ચોક્કસ નામ આપું છું. આ નામ છે ભ્રૂણ. અથવા તો ઘણી વખત પ્રાણીઓમાં આપણે બોલીએ છીએ ગર્ભ. રાઈટ? ભ્રૂણ અથવા તો ગર્ભ, આવો શબ્દ આપણે સમજીએ છીએ, આપણને ખબર છે. તો યુગ્મનજ એક જ કોષ હતો, સિંગલ સેલ, એક જ કોષ. એમાંથી ભ્રૂણ બન્યો. ભ્રૂણ અસંખ્ય કોષોથી બને. હવે હું તમને ચેપ્ટર નંબર 4 એક પોઈન્ટ ઓફ વ્યૂમાં લઈ જાઉં છું. દાખલા તરીકે પ્રાણીઓનો એ ગર્ભ છે, ભ્રૂણ. તો એમાં 3 ગર્ભસ્તર બને. જો એ ત્રિગર્ભસ્તરીય છે એવું માની લઈએ છીએ આપણે, તો 3 ગર્ભસ્તર બને છે. કોને નામ યાદ રહી ગયા છે આ 3 ગર્ભસ્તરના? સુરેન્દ્રનગર, સૌથી પહેલો હાથ. સુરેન્દ્રનગર. બાહ્ય ગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર, અંતઃગર્ભ. ઓકે, ગુડ. બાહ્ય ગર્ભસ્તર, પછી મધ્ય ગર્ભસ્તર
અને પછી અંતઃગર્ભસ્તર. આ 3 ગર્ભસ્તરોમાંથી ક્રમિક રીતે અલગ અલગ અંગો બને. આમાંથી બાહ્ય અંગો બને, આમાંથી જે ઇન્ટરમીડિયેટરી એટલે કે મધ્યસ્થ, આમાંથી આંતરિક અંગો બને. અને આ બેયની વચ્ચેના જે પણ છે એ બધું આમાંથી બને. બરાબર છે કે બાહ્ય અંગો અને આંતરિક અંગોની વચ્ચેનું જે પણ છે એ મધ્ય ગર્ભસ્તરમાંથી બને. તો આમાં પણ અસંખ્ય અને સતત કોષ વિભાજન થાય. હવે દાખલા તરીકે અહીંયા હું એક ઉદાહરણ જોઉં છું. આંખના કોષ જે બને છે લેટર ઓન, સ્નાયુ કોષ, ચેતાકોષ. તો આ બધા એવા છે કોષો કે જેનું કોઈ ચોક્કસ કામ છે. આંખના કોષની વાત કરું તો એ ખાલી જોવાનું, દ્રષ્ટિ સંબંધિત કાર્ય કરશે. સ્નાયુ કોષ છે તો એ ફક્ત આખું આપણું હલનચલનનું જે નિયમન છે એ કરશે. અને જ્યારે ચેતાપેશીનું કામ છે તો એ સંવેદનાનું વહન કરશે. રચના અને કાર્ય બંને જુઓ, રચના અને કાર્ય બંનેથી એ વિશેષ પ્રકારના થઈ ગયા છે. આ થમ્સઅપ કરો જોઈએ, ખબર પડી ગઈ છે તમને હું જે કહેવા માંગુ છું એ? ઓલ રાઈટ. આ જ્યારે જન્મ થયો ને પહેલો આ કોષનો, ત્યારે એમાં રચના પણ ફિક્સ નથી, કાર્ય પણ ફિક્સ નથી, પણ ઘણા બધા વિભાજન પછી જે કોષ બન્યો એની રચનાય ફિક્સ છે અને એનું કાર્યય ફિક્સ છે. તો જે આ જૂનો કોષ હતો અને હવે આ નવો કોષ છે, તો બેયમાં જે મૂળભૂત તફાવત છે ને એ આ છે, આ અવિભેદિત છે અને આ છે ને એ વિભેદિત છે. તો એને આધારે વિભેદન એટલે શું? તો કે જ્યારે કોષ વિભાજનથી અવિભેદિત કોષ અસંખ્ય કોષ વિભાજનને અંતે વિશિષ્ટ પ્રકારની રચના અને કાર્ય કરતો થઈ જાય ને, તો એ પ્રક્રિયાને વિભેદન કહેવાય અને એ કોષને વિભેદિત કોષ કહેવાય. તો એને આધારે ક્રોસ આમ ઊંધું જાવ તો અવિભેદિત કોષો કેવા કહેવાય? તો કે જેની રચના અને કાર્ય ફિક્સ નથી. હા, જેની એક લાક્ષણિકતા છે આ કોષ વિભાજન, એ સતત કોષ વિભાજન કરી શકે છે. ચાલો, હવે સમજાઈ ગયું છે બધાને મેં જે આગળ લખ્યું છે એ? બરાબર છે ને? હવે બધાને સમજાઈ ગયું છે? એન્ડ્રેસ કરો જોઈએ, થમ્સ અપ. ઓલ રાઈટ, ગુડ. તો કોષ વિભાજનની સાથે વિભેદન થાય એ ફરજિયાત છે. કોષ વિભાજનની સાથે વિભેદન થાય, રાઈટ? કોષ વિભાજનની સાથે કોષ વિભેદન થાય એટલે કોષ વિશેષ પ્રકારનો બને. છેટ તમારે 12મા ધોરણમાં સૌથી છેલ્લે જીનેટિક્સ ભણશો ત્યાંય પણ હું આ આગળ સમજાવવાનો છું તમને. ત્યારે પણ આ મુદ્દો આવવાનો છે. આ વિભેદન કેમ થાય, શું કામ થાય, કઈ રીતે થાય, કયા અણુ દ્વારા થાય, ડીએનએ દ્વારા થાય તો ડીએનએમાં કઈ રીતના વિભેદન થાય, છેલ્લા ચેપ્ટર સુધી આવશે. એટલે એટલો અગત્યનો મુદ્દો છે તમારા માટે, એટલે સ્પેશિયલ હાઇલાઇટ કરીને મેં તમને સમજાવ્યો છે કે વિભેદન કોને કહેવાય. ચેપ્ટર નંબર 1માં પેજ નંબર 2 ઉપર વિકાસ અને વૃદ્ધિ, એમાં વિભેદન શબ્દ આવી ગયો છે. ત્યારે એકચ્યુઅલી તમને સમજાવવામાં આવેલો હોવો જોઈએ, બરાબર છે? ત્યારની તમને ખબર હોવી જોઈએ, પણ ઇટ્સ ઓકે, નહોતી ખબર, મેં તમને પરફેક્ટલી સમજાવી દીધું છે કે વિભેદન કોને કહેવાય. હવે તમારે મગજમાં ગોઠવીને રાખવાનું થશે. ઓકે, તો આ કોષો કેવા છે? વર્ધમાન પેશીના કોષો. તો કે સતત વિભાજન પામી શકે એવા, એટલે કે અવિભેદિત પ્રકારના કોષો છે. ઓકે, એ વિભેદન પામે અને વિભેદન શું, વિભાજન પામે એટલે નવા કોષો જે બનાવે ને, એ નવા કોષો અહીંયા ઉમેરાય ઉપરની બાજુએ આમ, અને કાં તો નીચેની બાજુએ જાય.
જો નીચેની બાજુએ જાય ને તો એ મૂળ ટોપી બનાવે, રાઈટ? નીચેની બાજુએ જાય તો શું બનાવે? મૂળ ટોપી, કારણ કે બીજું કાંઈ છે જ નહીં નીચે. થમ્સઅપ કરો જોઈએ. જો ઉપરની બાજુએ જાય ને તો એ આ પ્રદેશ બનાવે, આ ઉપરનો પ્રદેશ છે ને, કારણ કે એ લંબાઈ, કારણ કે ઉપર સતત તમે નાખ જ રાખો તો આ જે વિભાગ છે ને એમ નીચે આવતો જાય, ધીમે ધીમે નીચે આવતો જાય, એટલે આ ભાગ વિસ્તરે છે. બરાબર છે? એટલે એ ભાગને નામ આપ્યું આપણે વિસ્તરણ પ્રદેશ. એટલે આ જે ત્રીજો ઘટક આ લિસ્ટનો છે એનું નામ છે વિસ્તરણ પ્રદેશ. આમ જોવા જઈએ તો બીજા નંબરનો વિસ્તાર મૂળનો, એને કહેવાય વિસ્તરણ પ્રદેશ. તમારી બુકમાં તમારી આ આકૃતિ ખુલ્લી છે હું માની લઉં છું. હો, ખુલ્લી છે ને? એન્ડ્રેસ કરો જોઈએ, થમ્સઅપ. ઓકે, તમારી પાસે તમારી બુકમાં આકૃતિ ખુલ્લી છે હું માની લઉં છું. તો બીજા નંબરનો જે પ્રદેશ છે ને એ પ્રદેશને આપણે નામ શું આપ્યું છે? વિસ્તરણ પ્રદેશ. બરાબર છે? શું કામ? કારણ કે જે અહીંયાથી કોષો વિભાજન પામ્યા, એ વિભાજન પામી અને એ ગોઠવાણા, એટલે એ ભાગ લંબાતો જાય, ધીમે ધીમે આમ અંદર ઉતરતો જાય, ધીમે ધીમે. ઓકે, અંદર ક્યાં ઉતરે છે? જમીનમાં. ક્યાં ઉતરે છે? જમીનમાં. ક્યાં ઉતરે છે? જમીનમાં. જમીન નબળી ન હોય, જમીનની હારે આ ભાગ ઘસાતો હોય, એટલે મૂળ ટોપી આ ઘર્ષણને એનાથી બચાવશે. કોને બચાવશે? વર્ધમાન પેશીને બચાવે છે. આ જમીનની અંદર જે જાય ઘૂસે અને ઘર્ષણ ન થાય એટલા માટે મૂળ ટોપી એનું રક્ષણ કરે છે. બરાબર છે? તો આ ઇલોંગેશન એટલે કે વિસ્તરણ પ્રદેશ છે. એના પછીનો ચોથા નંબરનો જે પ્રદેશ છે એને કહેવાય છે પરિપક્વન પ્રદેશ. એટલે કે આ એની ઉપરનો આ પરિપક્વનમાં થાય વિભેદન. બરાબર છે? પરિપક્વનમાં શું થાય? વિભેદન. ઓકે, તો આ પહેલો જે વિસ્તાર મેં કીધો તો આ પહેલો વિસ્તાર, અહીંયા ઘટના જે બને છે ને એને કહેવાય કોષ વિભાજન. શું થાય છે? કોષ વિભાજન થાય છે આ વિસ્તારમાં. તમારે લખવાનું છે, તમારી બુકમાં જ લખી નાખો, સાઈડમાં લખું છું ને એવું જ એક્ઝેક્ટલી. આ બીજા નંબરના ભાગમાં શું થાય ખબર છે? કોષની વૃદ્ધિ થાય, કોષીય વૃદ્ધિ થાય. એટલે જે નવા બનેલા કોષ હતા ને એ બધા થોડાક મોટા થાય. ટૂંકમાં અહીંયા બાળકનો જન્મ થાય, પછી બાળક મોટું થાય. બરાબર છે? અને એ પછી બાળક મોટું થાય એટલામાં બુદ્ધિ આવે, રિજિયન ઓફ મેચ્યુરેશન, પરિપક્વન થાય. બરાબર છે? તો અહીંયા જે છે ને એમાં વિભેદન થાય ત્રીજા નંબરમાં. એટલે કોષ વિભાજન, કોષ વૃદ્ધિ અને કોષ વિભેદન ક્રમિક રીતે પહેલા, બીજા અને ત્રીજા વિસ્તારમાં બનતી ઘટનાઓ છે. છેલ્લે મૂળ રોમ દર્શાવેલા છે. જે ભાગ પરિપક્વન પ્રદેશ છે આ ઉપરનો, જ્યાં વિભેદન થાય છે, ત્યાં એના કોષની બહારની જે છાલ છે, મીન્સ એ વિસ્તાર છે, એમાં છાલ વિસ્તારમાં જે કોષો છે એ કોષમાંથી આવા પાતળા બહિરુદ ભેદ, બરાબર છે, રોમ સ્વરૂપે, તાંતણા સ્વરૂપે લંબાઈ અને બહાર નીકળે. રોમ કહેવાય એને. રોમ જે મૂળમાં છે, મૂળમાં હોવાને કારણે આ રોમમય સંરચનાને મૂળ રોમ કહેવાય. તો મૂળ રોમ પરિપક્વન પ્રદેશમાં જોવા મળતી એક વિશેષ સંરચના છે, મૂળ રોમ. હવે મૂળ રોમ જ એવી સંરચના છે કે જે શોષણનું કામ કરી શકે. જમીનમાંથી જે શોષણનું કામ છે એ મૂળ રોમનું કામ છે. એટલે મૂળ રોમ દ્વારા વનસ્પતિઓ જમીનમાંથી પાણી અને ક્ષારોનું શોષણ કરતી હોય છે. તો આ જે વિવિધ વિસ્તારો છે જે આખું લિસ્ટ હતું એમાં એક પછી એક, તો સૌથી પહેલું જે આપણે સમજવાનું છે એ છે મૂળ ટોપી. મૂળ ટોપી કોને કહેવાય? મૂળના ટોચના ભાગે આવેલ છે અને તે નાજુક મૂલાગ્ર, મૂળનો સાવ છેલ્લો છેડો એને કહેવાય મૂલાગ્ર. આઈ રિપીટ, મૂળનો સાવ અંતિમ છેડો હોય એને મૂલાગ્ર કહેવાય. તો મૂલાગ્રની જે છે એ સંરચના એનું રક્ષણ કરે છે, જેમાં વર્ધમાન પેશી આવેલી હોય છે. મૂલાગ્ર એટલે વર્ધમાન પેશી.
એટલે મૂલાગ્ર સંરચનાનું નામ છે. એની બાર જે છે, બાર છે એ સંરચના કહેવાય, એ મૂલાગ્ર કહેવાય. એને કાપીને અંદર જોવો એટલે અંદર જે કોષોથી બનેલી છે એ કોષો વર્ધમાન પેશીના કોષો. બરાબર છે. એટલે મૂલાગ્ર વર્ધમાન પેશી ધરાવતી હોય છે. ઓકે. તો મૂળ ટોપીની અંદરની બાજુએ જે મૂલાગ્ર છે એની વાત, તો એને કહેવામાં આવે છે વર્ધનશીલ ક્રિયાવિધિનો પ્રદેશ. મૂળ ટોપીનો જે અંદરનો વિસ્તાર છે જેને કહેવાય મૂલાગ્ર, એ મૂલાગ્ર જે છે એ આ છે વર્ધનશીલ ક્રિયાવિધિનો પ્રદેશ. જે મેં સમજાવ્યું એ પ્રમાણે મૂળ ટોપી પછી આગળનો વિસ્તાર છે આ પ્રદેશના કોષો ખૂબ જ નાના છે, પાતળી દિવાલવાળા છે અને ઘાટો જીવરસ ધરાવતા હોય. ખાસ આ લક્ષણોને યાદ રાખવાના છે. આ લક્ષણો છે એટલે કે નાનું કદ કોષનું, પાતળી કોષ દિવાલ અને ઘાટો એવો જીવરસ. આ ત્રણ લાક્ષણિકતાઓ કોની છે ખબર છે? વર્ધમાન કોષની લાક્ષણિકતા છે. કોની છે? વર્ધમાન પ્રકારના કોષ હોય તો એની લાક્ષણિકતા આ ત્રણ છે. પહેલું એનું કદ નાનું છે, બીજું એનો કોષ દિવાલ છે એ પાતળી છે અને ત્રીજું એનો કોષરસ છે એ ઘટ્ટ એટલે કે ઘાટો હોય છે. આ લાક્ષણિકતાઓ તમને પૂછાશે એટલે યાદ રાખવી જરૂરી છે. બરાબર છે? ઓકે. મેં તમને સમજાવ્યું હતું એક મેઇન મુદ્દો એ એવો છે કે આ વર્ધમાન પેશીથી બનેલા છે અને વર્ધમાન પેશીની લાક્ષણિકતા છે કે તેઓ ખૂબ ઝડપથી વિભાજન પામી શકવાનો ગુણધર્મ ધરાવે છે. એટલે તેઓ વારંવાર વિભાજન પામતા હોય છે. સતત વિભાજન પામવું એ એની લાક્ષણિકતા છે. બરાબર છે? એની આગવી લાક્ષણિકતા છે આ. ચાલો, તો વર્ધમાન ક્રિયાવિધિના પ્રદેશમાં કોઈને કાંઈ ડાઉટ નથી? થમ્સઅપ કરી દો ફટાફટ, તો નેક્સ્ટ મુદ્દા ઉપર જાઉં છું. ઓલ રાઈટ, ગુડ. હવે આ કોષો સતત વિભાજન પામી અને એના પછીના વિસ્તારમાં એટલે કે વિસ્તરણ પ્રદેશમાં નવા બનેલા કોષોનો ઘા કરી દે. ચાલ્યો આવે તમે હાચવો. એ કોષો અહીંયા જાય એટલે એ કોષો મોટા થાય થોડાક. તો વર્ધનશીલ ક્રિયાવિધિના પ્રદેશની નજીકના કોષો એટલે આ વિસ્તરણ પ્રદેશના કોષો ત્વરિત એટલે ઝડપી, એકદમ ઝડપથી પ્રલંબન એટલે કે વિસ્તરણ અથવા તો વિસ્તૃતીકરણ એટલે કે વૃદ્ધિ કરતા હોય છે. તો અહીંયા વૃદ્ધિ એ એની ઇમ્પોર્ટન્ટ ક્રિયાવિધિ. દરેક કોષો વૃદ્ધિ કરે. દરેક કોષ વૃદ્ધિ કરે એટલે એ આખો ભાગ જ આમ લંબાઈને લાંબો થાય. બરાબર છે? એટલે એ મૂળની લંબાઈમાં વૃદ્ધિ માટે જવાબદાર વિસ્તાર છે. એટલા માટે એનું નામ છે વિસ્તરણ પ્રદેશ. બરાબર છે? તો આ ભાગ જે છે એ વર્ધમાન પેશીનો જે વિસ્તાર છે એની ઉપર છે. નવા બનેલા કોષો વૃદ્ધિ કરશે અને મૂળની લંબાઈમાં વધારો કરશે. એટલા માટે આ પ્રદેશને કહેવામાં આવે છે વિસ્તરણ પ્રદેશ. ચાલો, થમ્સઅપ હો જાય એક એક. ઓલ રાઈટ, ગુડ. નેક્સ્ટ એટલે કે ઉપરનો આ ત્રીજા નંબરનો વિસ્તાર વિસ્તરણ પ્રદેશ. પછીનો ત્રીજા નંબરનો પરિપક્વન વિસ્તાર એટલે શું? તો વિસ્તરણ પ્રદેશ પછી એટલે કે નવા બનેલા કોષો હવે વૃદ્ધિ પામી ગયા પછીની અવસ્થા. તો પહેલા કોષ વિભાજન, પછી કોષની વૃદ્ધિ અને પછી થશે વિભેદન. બરાબર છે? તો વિભેદનની વાત કરું તો વિસ્તરણ પ્રદેશના કોષો ક્રમિક રીતે વિભેદિત થાય, જેને કારણે એમાં જે ઘટના બને પુખ્ત બનવાની અથવા તો પરિવર્તન પામે, પરિપક્વ થાય છે. તો પરિપક્વ થવાને જે કોષોની પરિપક્વ થવાની પ્રક્રિયા અહીંયા થાય એટલા માટે આ વિસ્તારને પરિપક્વન વિસ્તાર કીધો છે. બરાબર છે? તો આ માટે થઈ અને આ ત્રીજો વિસ્તાર છે એના માટે શબ્દ વાપરો છે આપણે પરિપક્વન પ્રદેશ. ઓકે. બાલાસિનોર સેન્ટરમાં પહેલા બેન્ચમાં જે બેન બેઠા છે, મેં જે હમણાં છેલ્લા 5 વાક્યો કીધા એ વાક્યોને રિપીટ કરશો પ્લીઝ?
હા, તમે જે સાઈડમાં જોયું એ જ બેન. મેં હમણાં તમને 5 વાક્યો જે છેલ્લે સમજાવ્યા એ તમારે મને પાછા સમજાવવાના છે. સર અમારે ત્યાં લાઈટ નથી, બીજા છે. તમારે ત્યાં લાઇટ નથી અને હમણાં જ આવી છે. ઓકે, નો પ્રોબ્લેમ, કેરી ઓન. ઓકે, તો પરિપક્વન પ્રદેશની વાત મેં કરી કે જેમાં જે કોષો વૃદ્ધિ પાયમાં છે એ હવે પરિપક્વ બનશે કારણ કે એની અંદર વિભેદન થશે. ઓકે, વિભેદનની વ્યાખ્યા સમજાવી શકશો બેન? કારણ કે ત્યારે તો તમારે લાઇટ હતી. ત્યારે વિભેદન મેં સમજાવ્યું હતું લગભગ 15 મિનિટ પહેલાં, ત્યારે તમારે ત્યાં લાઇટ હતી કદાચ. એટલે ઇઝ ઇટ પોસિબલ કે તમે વિભેદનની વ્યાખ્યા આપી શકો? કોઈ પણ તમારા સેન્ટરમાંથી કોઈ પણ વિભેદનની વ્યાખ્યા આપી શકશે? ઓકે, આજના દિવસમાં કોઈ બી એક પોઈન્ટ મેં સમજાયો હોય એવું કાંઈ રિપીટ કરી શકો તમે? આજના દિવસમાં મેં સમજાયો હોય તમને કોઈ પોઈન્ટ એ રિપીટ કરી શકો પ્લીઝ? કાર્યની દ્રષ્ટિએ સમાન વિભાજન થાય. ફરીથી? કાર્યની દ્રષ્ટિએ સમાન વિભાજન થાય. ઓકે, કાર્યની દ્રષ્ટિએ સમાન વિભાજન થાય. ઓલ રાઈટ. એટલે પણ એ શું છે? કાર્યની દ્રષ્ટિએ સમાન વિભાજન થવું એ ઘટનાને શું કહેવાય? વિભેદિત થાય. વિભેદિત થવું. ઓકે, ઓકે, ઠીક છે, ફાઇન. ઓલ રાઈટ. તો વિભેદન નો જે અર્થ છે પ્રોપરલી કોને આવડે છે? ચાલો એકદમ સરસ રીતે વિભેદનને વ્યાખ્યાયિત કરી શકે કોણ કરી શકશે? વિભેદનની વ્યાખ્યા કોને આવડે છે? ઈડર સેન્ટરમાંથી કોઈ કહી શકશે વિભેદનની વ્યાખ્યા? ઈડર સેન્ટરમાંથી ફરીથી? ઓકે, કાર્યની દ્રષ્ટિએ કોઈ વિશેષ પ્રકારની સંરચના બનાવશે એટલે એની રચના પણ વિશેષ થઈ જશે અને કાર્ય પણ વિશેષ થઈ જશે. બરાબર છે? જુનાગઢ સેન્ટર બેટા બોલો. અવિભેદિત કોષો જ્યારે કોષ વિભાજન પામી અસંખ્ય કોષો હોય છે જેમાં અમુક કોષો એ વિશિષ્ટ રચના અને કાર્યની દ્રષ્ટિએ અલગ પડે છે તેને વિભેદન. ગુડ ગુડ. સો જ્યારે કોષ અવિભેદિત હશે અને સતત વિભાજન પામી અને વિશેષ પ્રકારના કોષો જે રચના પણ વિશેષ હશે અને કાર્ય પણ વિશેષ હશે એવા કોષમાં રૂપાંતરિત થાય તો આ ઘટનાને વિભેદન કહેવાય. બરાબર છે? તો અહીંયા વિભેદનની પ્રક્રિયા થાય છે. આપણે મૂળ મુદ્દો એ સમજવાનો છે. પરિપક્વન પ્રદેશમાં જો સૌથી પહેલો પ્રદેશ હતો વર્ધમાન પેશીનો પ્રદેશ, જ્યાંથી કોષો વિભાજન પામી અને બીજા નંબરના વિસ્તારમાં ગયા. બીજા નંબરનો વિસ્તાર હતો વિસ્તરણ પ્રદેશ કે જ્યાં એને વૃદ્ધિ કરી. અને ત્રીજા નંબરના પ્રદેશમાં જ્યારે આ કોષ પહોંચશે ત્યારે અહીંયા એનું વિભેદીકરણ થશે એટલે કે વિભેદન થશે. તો પેલા કોષ વિભાજન પામ્યો, પછી કોષ વૃદ્ધિ પામ્યો અને હવે કોષ વિભેદન પામશે. આ 3 ક્રમિક તબક્કાઓને તમે યાદ રાખો તો પહેલી અવસ્થા વિભાજનની એ કયા પ્રદેશમાં થાય? તો કે વર્ધમાન પેશીના વિસ્તારમાં. બીજું વૃદ્ધિની પ્રક્રિયા કોષ ક્યાં કરશે? તો કે વિસ્તરણ પ્રદેશમાં. અને ત્રીજી વિભેદનની પ્રક્રિયા એ જ કોષ ક્યાં કરશે? તો કે આ પ્રદેશમાં જેનું નામ છે પરિપક્વન પ્રદેશ. ક્યાં વિભેદન કરશે. તો આ રીતે તમારે એને ગોઠવવાનું છે તમારા મગજની અંદર અને યાદ રાખવાનું છે. બરાબર છે? ચાલો, દરેક સેન્ટરમાં ખબર પડી ગઈ છે? હેન્ડ રેઝ કરો, થમ્સ અપ. ઓલ રાઈટ, ગુડ. હિંમતનગર,
હા એમ બેટા હેન્ડ રેઝ તો કરતા જાઓ, મને ખબર પડે કે તમે જાગો છો, નહીંતર મને એવી અહેસાસ થાય કે તમે સૂતા છો એમ. અથવા તો મારો અવાજ તમારા સુધી નથી પહોંચતો એવું લાગે મને, હે ને. ચાલો, જ્યારે પરિપક્વન પ્રદેશ એટલે કે ત્રીજો પ્રદેશ છે ત્યાં એક વિશેષ પ્રકારની રચના જેનું નામ મૂળ રોમ છે એ જોવા મળે છે. એવી માહિતી મેં તમને અગાઉ આપી હતી. આ મૂળ રોમનું કાર્ય છે શોષણ કરવાનું, એવું પણ મેં તમને સમજાવેલું. એના વિશેની માહિતી એ રજૂ કરેલી છે. આ વિસ્તાર પૈકીના અમુક અધિસ્તરીય કોષો, પોઈન્ટ ટુ બી નોટેડ, જે મેં છાલ કીધી હતી, બારનું અસ્તર છાલ, એના માટે અહીંયા સરસ મજાનો એક ટેકનિકલ શબ્દ વાપરેલો છે, અધિસ્તરીય. અધિ એટલે બારનું, બારનું સ્તર, બારનું જે સ્તર છે એટલે કે છાલ, એના માટે શબ્દ આપણે આજથી હવે યાદ રાખી લઈશું. અધિસ્તર કહેવાય એને. આપણામાંય એ જ કહેવાય. તમારી જે આ ચામડી છે, ચામડી, ચામડી માટે પ્રાણીઓમાં જે શબ્દ છે ને અધિચ્છદ છે. છદ, અધિચ્છદ, બરાબર છે. કારણ કે આપણી ચામડીમાં કેટલાય બધા અસ્તર છે, સિંગલ એક લેયરની નથી, 6 થી 7 લેયર જાડી છે. એટલે આચ્છાદન થઈ જાય, જાડું થઈ જાય, એટલે અધિચ્છદ થઈ જાય. અહીંયા એક સિંગલ સ્તર હોય એટલે એને કીધું એક જ સ્તર, અધિસ્તર. તો અધિસ્તર વનસ્પતિમાં, અધિચ્છદ પ્રાણીમાં, બે વચ્ચેનો તફાવત થમ્સઅપ કરીને સમજાવવો જોઈએ મને, એટલે ખબર પડે. રેડી? અધિચ્છદ પ્રાણીઓમાં હોય કારણ કે બહુસ્તરીય છે, અને અધિસ્તર વનસ્પતિમાં હોય કારણ કે એક સ્તરીય છે સામાન્ય રીતે. તો અહીંયા અધિસ્તરના કોષો ખૂબ બારીક અને નાજુક દોરી જેવી પાતળી રચનાઓ ધરાવે. આઈ રહી જો, લટકે ચારે બાજુ, દોરી જેવી પાતળી રચના, તંતુમય રચના ધરાવે. નામ છે એનું મૂળ રોમ. આ મૂળ રોમ જમીનમાંથી પાણી અને ખનિજ દ્રવ્યોનું શોષણ કરી અને વનસ્પતિ સુધી પહોંચાડે. આ એનું કાર્ય છે. રેડી? હવે નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ, મૂળના રૂપાંતરણો. બરાબર છે? શું છે? મૂળના રૂપાંતરણો. એની પહેલા આપણે આ સમજવું પડે, મૂળના સામાન્ય કાર્યો. હકીકતમાં પહેલા મુદ્દો આ હોવો જોઈએ, પણ ટેક્સ્ટબુક પ્રમાણે એ છેલ્લે આપ્યો છે, એટલે હું એને પહેલા સમજાવું કે મૂળના મૂળભૂત કાર્ય કયા કયા, મૂળને શેના માટે ભગવાને બનાવ્યું છે. બરાબર છે? તો પહેલું મૂળનું શું કામ છે જુઓ તો, જેનાથી હમણાં તમને 2 મિનિટ પહેલા જ વાત કરી કે જમીનમાંથી પાણી અને ખનિજ દ્રવ્યોનું શોષણ મૂળ રોમ દ્વારા થાય અને વનસ્પતિના અલગ અલગ વિસ્તારમાં પહોંચે. આ એનું મૂળભૂત અને પહેલું કામ મૂળનું. બરાબર છે? આમાં કોઈને ડાઉટ કાંઈ હોવો જ ન જોઈએ. બીજું કામ મેં કીધું હતું, વનસ્પતિને જમીનની સાથે એકદમ મજબૂતાઈથી જકડીને રાખે એટલે વનસ્પતિ પડી ન જાય. આ એનું બીજું મૂળભૂત યાંત્રિક અથવા તો ભૌતિક જોડાણ કરશે જમીન સાથે. આ એનું બીજું કાર્ય છે. ત્રીજું, ખોરાકનો સંગ્રહ કરે, પણ આમ ઢગલે ઢગલા નહીં, એને જરૂરી છે ને એટલા ખોરાકનો એ સંગ્રહ કરે. એટલે મેં જો સ્પેશિયલ શબ્દ રાખ્યો છે અહીંયા, સામાન્ય સંગ્રહ, વિશેષ સંગ્રહ નહીં, કારણ કે વિશેષ સંગ્રહ માટે એ રૂપાંતરિત થાય. સામાન્ય સંગ્રહની વાત કરું કે કારણ કે જો એક વસ્તુ યાદ રાખો, હંમેશા યાદ રાખો, ચાલો બધાનું ધ્યાન અહીંયા હોવું જોઈએ. આપણું દાખલા તરીકે શરીરની વાત કરું, આપણું શરીર, તમારું શરીર કે મારું શરીર, એમાં દરેક અંગો અત્યારે એકી સાથે એક સરખું કામ નથી કરતા. જેટલું તમારું હૃદય બહબહાટી બોલાવતું હશે, અત્યારે ધબધબાટી કરતું હશે, એટલા સ્નાયુઓ, તમારા હાથ પગના સ્નાયુઓ અત્યારે એટલા કામ તો ન જ કરતા હોય ને, સ્વાભાવિક છે. જેટલું તમારું મગજ અત્યારે ક્રિયાશીલ હશે એટલી કદાચ બીજી પેશી નહીં હોય. જેટલું મૂત્રપિંડ અત્યારે કામ કરતું હશે એટલું કદાચ જઠર નહીં કરતું હોય. તો આપણા શરીરમાં મૂળભૂત રીતે અમુક અંગો એવા છે કે જે સતત અને 24 કલાક કામ કરતા હશે. થમ્સઅપ કરો જોઈએ. ઓકે, એવા અંગનું હું લિસ્ટ કરું, એવા અંગોનું હું લિસ્ટ કરું. પહેલું, ચેતાતંત્ર, મગજ. બીજું, મૂત્રપિંડ. રેડી? ત્રીજું, હૃદય અને પરિવહન આખું. ચોથું, યકૃત એટલે કે લીવર. બરાબર છે?
તો આ બહુ સામાન્ય તમે ઓળખો છો એવા અંગોના મેં નામ લીધા, 4 મુખ્ય અંગો કે જેને તમને ઓળખો છો. રિપીટ કરું છું નામ પાછા: મગજ, મૂત્રપિંડ, યકૃત અને હૃદય. સતત કામ કરતા હોય છતાં આપણા શરીરમાં સૌથી વધારે ઉર્જાની ખપત કયા અંગમાં થાય છે? કોણ કહી શકે? ખાલી અંદાજ મારવાનો છે. જીનિયસ સ્કૂલ જુનાગઢ. ચાલો, ચેતાતંત્ર મગજ. મગજ. શું કામ? કારણ કે એને 24 કલાક ને સતત કામ કરવાનું છે. નિયંત્રણ અને સહનિયમન આખા શરીરનું ઈ જ કરે છે. તો જેને વધારે કામ કરવું છે, પોઈન્ટ ટુ બી નોટેડ. ચાલો બધાને હું જે કહું છું એની ઉપર ધ્યાન હોવું જોઈએ. જે અંગને જે ભાગમાં આપણા શરીરમાં સૌથી વધારે કામ કરવાનું છે ને ત્યાં સૌથી વધારે ઉર્જાની જરૂરિયાત હોય. થમ્સઅપ. ગુડ. જો ઉર્જાની જરૂરિયાત એને સૌથી વધારે હોય ને તો અહીંયા સૌથી વધારે ગ્લુકોઝ આપવું પડે. ગ્લુકોઝ એટલે કે ખોરાક. થમ્સઅપ. ઓલ રાઈટ. હવે હું વનસ્પતિના દેહને સરખાવું. વનસ્પતિ તો પાસે 3 જ જગ્યા છે: મૂળ, પ્રકાંડ, પર્ણ. એમાં સૌથી વધારે સક્રિય છે ને એ મૂળ છે, પર્ણ નહીં. સૌથી વધારે સક્રિય કોણ છે? મૂળ. તો સૌથી વધારે ઉર્જાની જરૂર કોને પડે? મૂળને. એટલે સૌથી વધારે ખોરાક કોને પહોંચાડવો પડે? મૂળને. ઈયા એના પોતાની જરૂરિયાત પૂરતો, અને દરેક વનસ્પતિના દરેક મૂળ પાસે આ ખોરાકનો સંગ્રહ થોડોક એને જરૂર છે એટલો ઈ કરીને જ રાખે છે. ચાલો, બધાને પરફેક્ટલી આ પોઈન્ટ સમજાઈ ગયો છે. રેડી? ઓલ રાઈટ, ગુડ. અને છેલ્લો પોઈન્ટ, વનસ્પતિના વૃદ્ધિકારકોનું સંશ્લેષણ. આપણા માટે આ પોઈન્ટ નવો છે. આપણા માટે આ પોઈન્ટ નવો છે. આપણને કઈ ખબર જ નથી એવો આ પોઈન્ટ છે. કોઈ દિવસ ક્યાંય આપણે સાંભળ્યું નથી. આજે પહેલી વાર આવ્યો. વનસ્પતિ વૃદ્ધિકારકોનું સંશ્લેષણ. ચાલો, 10મા ધોરણમાં તમને એક પોઈન્ટ ઓફ વ્યૂ સમજાવેલો. નિયંત્રણ અને સહનિયમન નામનો પાઠ આવ્યો હશે અથવા તો મુદ્દો આવ્યો હશે, જેમાં તમને 2 પ્રકારના નિયંત્રણ અને સહનિયમનની વાત કરી હશે. એમાં એક છે ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન, અને બીજું છે રાસાયણિક નિયંત્રણ અને સહનિયમન. મારે થમ્સઅપ જોઈએ છે. ગુડ. ઓકે. રાસાયણિક નિયંત્રણ અને સહનિયમનમાં શું ભણ્યા હતા? કોને યાદ છે? હવે ઈ પાછું મુશ્કેલી ને, એવું યાદ ક્યાં કરાયું હે સર? માંડ ભૂલા હતા 10મું ધોરણ. ચાલો, બરોડા વાળા બેન, ભાઈ જે હોય ઈ. રાસાયણિકમાં અંતઃસ્ત્રાવો દ્વારા થશે. ગુડ. સરસ આન્સર આપ્યો. અંતઃસ્ત્રાવ. તો અંતઃસ્ત્રાવ દ્વારા એ નિયમન થાય. અંતઃસ્ત્રાવ રસાયણ છે અને એટલા માટે આ ઘટનાક્રમને આપણે રાસાયણિક નિયંત્રણ અને સહનિયમન એવું હેડિંગ આપ્યું છે, એવું એને નામ આપ્યું છે. હવે બેયની સરખામણી કરો, ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન અને રાસાયણિક નિયંત્રણ અને સહનિયમન. તો બેમાંથી જૂનું કોણ હશે? ઓરિજિનલ કયું હશે? ચેતાકીય નિયંત્રણ અલગ હશે, સોરી, મૂળભૂત છે, કે રાસાયણિક નિયંત્રણ અને સહનિયમન મૂળભૂત છે? આમાં તુક્કો મારવાનો છે. તમારી સોચ જેવું કીએ એવું તમારે જવાબ આપવાનો છે. એમ જુનાગઢ સેન્ટર. ચેતાકીય. ઓકે, ગુડ. ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન. બરોડા તરસાલીમાંથી પણ હેન્ડરેસ છે. ઓકે, એક જવાબ રાસાયણિકનો છે. બીજા કોઈ સેન્ટરમાંથી જવાબ? હા, સુરેન્દ્રનગર બેટા બોલો. ગુરુકુલ રાજકોટ આવું છું 2 જ મિનિટ. નડિયાદ 2 જ મિનિટમાં આવું છું. સુરેન્દ્રનગર. ચેતાતંત્ર સર. ઓકે, ચેતાવાળું. ઓકે, અમદાવાદ. ઓકે, ચેતાકીય. નડિયાદ. રાસાયણિક. ઓકે, જામનગર.
ચેતાકીય, ઓકે, પાલનપુર, સુરત, ચેતાકીય. ઓકે, રાજકોટ ગુરુકુલ, રાસાયણિક, ગુડ. મોરબી, રાસાયણિક. ઓકે, રાસાયણિક. ચાલો હવે મારો વારો આવી ગયો અને હું સમજાવવાનો પ્રયત્ન કરું, હળવો. બરાબર છે. એક છે રાસાયણિક, અને એક છે ચેતાકીય. બરાબર છે. ઓકે, ચેતા પેશી પ્રાણીઓની લાક્ષણિકતા છે, અને રાસાયણિક નિયંત્રણ કે સહનિયમન અને ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન. તો ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન તો ક્યાંથી શરૂ થયું હશે? જ્યારે પ્રાણીઓ બન્યા હશે ત્યારે જ શરૂ થયું હશે ને. સૌથી પહેલું ચેતાઓનું જે ક્રિયાવિધિની શરૂઆત થઈ હશે કદાચ કોષ્ઠાંત્રીમાં, અને કોષ્ઠાંત્રીમાં ઓલી ચેતા ઝાડ હોય એવું કાંઈક કદાચ જો તમને કોઈ શીખડાયું હોય તો. કોને ખબર છે ચેતા ઝાડ નામની રચના? ચેતા ઝાડિકા, ચેતા ઝાડ, રાઈટ? કોષ્ઠાંત્રીથી શરૂ થાય ચેતા ઝાડ. તો ચેતાકોષ સૌથી પહેલા પ્રાણી, તો પ્રાણી પહેલા કોઈ સજીવ હતા જ નહીં પૃથ્વી ઉપર. વનસ્પતિઓમાં કેમ થતું? વનસ્પતિમાં તો ચેતા નથી, છતાંય નિયંત્રણ ને સહનિયમન તો થાય જ છે. એનો મતલબ એવો કાઢવાનો કે રાસાયણિક નિયંત્રણ અને સહનિયમન જૂનું છે અને એમાંથી આધુનિકરણ થયું અને ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન પધાર્યું. જૂનું નિયમન છે. દાખલા તરીકે અમીબાની વાત, અમીબા નિયંત્રણ ને સહનિયમન નહીં થતું હોય? થાય જ છે ને. એમાં ક્યાં ચેતા છે? તો એમાં રાસાયણિક નિયંત્રણ ને, એટલે પહેલો જે પ્રક્રિયા છે, પહેલા પ્રકારનું જે નિયંત્રણ અને સહનિયમન છે ને, એ હંમેશા જ રાસાયણિક નિયમન છે. આ યાદ રાખવાનું બેટા, એકદમ લોજિકલ રીઝન છે આની પાછળનું, બહુ સિમ્પલ લોજિકલ રીઝન. બરાબર છે. થમ્સઅપ કરો જોઈએ, મને ખબર પડે તમને સમજાણું છે એ. ગુડ. તો આ જૂની પદ્ધતિ છે રાસાયણિક નિયંત્રણ અને સહનિયમનની, રાઈટ? મતલબ કે અંતઃસ્ત્રાવી નિયમન, મતલબ કે અંતઃસ્ત્રાવી નિયમન. ઓકે, હવે પાછો પ્રશ્ન એ જ થાય કે અંતઃસ્ત્રાવ અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી બને, અંતઃસ્ત્રાવ અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી બને. હવે અંતઃસ્ત્રાવી ગ્રંથિ પાછી વનસ્પતિમાં ન હોય ને. રસાયણ એવા જ છે, રસાયણ એવા જ છે, કામ ઈ જ કરે છે, નિયંત્રણ અને સહનિયમન. પણ એને અંતઃસ્ત્રાવ ન કહેવાય, કારણ કે અંતઃસ્ત્રાવ નથી. અંતઃસ્ત્રાવ તો જે એવું રસાયણ છે કે જે અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી નિર્માણ પામે એને જ તમે અંતઃસ્ત્રાવ કહી શકો. એટલે વનસ્પતિઓમાં એ પ્રકારના રસાયણ બને છે પણ એને અંતઃસ્ત્રાવ ન કહેવાય. એને કહેવાય શું? આ શું કહેવાય? વૃદ્ધિકારક કહેવાય. શું કહેવાય? વૃદ્ધિકારક. એટલે વૃદ્ધિકારકો બનાવવાનું કામ પણ એનું છે, મૂળ તંત્ર. તો રાસાયણિક નિયમન કરવા માટે જે એને રસાયણની જરૂર છે એનો પણ સ્ત્રાવ અને સંશ્લેષણ ઈ કરશે. બરાબર છે. એટલે આઈ હોપ તમને સમજાઈ ગયું છે કે વૃદ્ધિકારક એટલે શું. આપણે દેશી ભાષામાં એને વનસ્પતિ અંતઃસ્ત્રાવ કહી શકો. બરાબર છે. દેશી ભાષામાં તમે એને વનસ્પતિ અંતઃસ્ત્રાવ કહી શકશો, કોઈ પ્રોબ્લેમ નથી. ટૂંકમાં ટેકનિકલી શબ્દ વાપરી શકાય છે. ઓલા જે આપણે 5 લિસ્ટ મેં તમને સમજાવ્યું એ એના મૂળભૂત કાર્ય હતા. એટલે દરેક મૂળ ઈ કામ કરે કરે અને કરે જ. એટલે મેં શબ્દ એના માટે વાપર્યો તો મૂળના સામાન્ય કાર્ય. શું શબ્દ વાપર્યો તો? મૂળના સામાન્ય કાર્યો. હવે મૂળના રૂપાંતરણો છે, મૂળના રૂપાંતરણો છે, જેનો મતલબ શું થાય ખબર છે? જ્યારે મૂળ સામાન્ય કાર્ય ઉપરાંત
વધારાના કાર્ય માટે ફેરફાર પામે તો એને કહેવાય મૂળના રૂપાંતરણ. એટલે સામાન્ય કાર્યો તો કરશે, એ ઉપરાંત વધારાના કાર્ય પણ કરે તો એને કહેવાય મૂળના રૂપાંતરણો. બરાબર છે? તો જુઓ હવે, કેટલીક વનસ્પતિ, જો બધી વનસ્પતિમાં નહીં, કેટલીક વનસ્પતિમાં મૂળ એનો આકાર, રચના બદલે છે પાણી અને દ્રવ્યોના શોષણ સિવાય. સિવાય એટલે એ તો કરશે જ, એ ઉપરાંત વધારાના કાર્ય માટે રૂપાંતરિત થાય અને એને કહેવાય મૂળના રૂપાંતરણો. ઉદાહરણ, કયા કયા કાર્યો માટે એનું રૂપાંતરણ થાય? પહેલી જરૂરિયાત, એક્સેસ એટલે કે વધારાનો ખોરાકનો સંગ્રહ. વધારાનો એક્સ્ટ્રા ખોરાકનો સંગ્રહ કરે. સામાન્ય ખોરાકનો સંગ્રહ તો મૂળ કામ છે, પણ જો વધારાનો જો સંગ્રહ કરશે તો એ ખોરાક સંગ્રહી મૂળ કહેવાય. બીજું, આધાર આપવો. આધાર આપવો એનો મૂળ કાર્ય છે, પણ એક્સ્ટ્રા આધાર આપવાની વાત છે, વધારાનો આધાર આપવા માટે. જે હમણાં મેં તમને વડની વડવાઈ ન દેખાડી, બસ ઈ. બરાબર છે? ત્રીજું, અવલંબન માટે. અગેઇન આધાર આપવા માટે જ છે, અવલંબન માટે. અને છેલ્લે શ્વસન એટલે કે વાયુ વિનિમય કરવા માટે. એક પછી એક બધાઈને જોતા જાય એટલે મતલબ તમને સમજમાં આવતો જશે. બરાબર છે કે આ છે શું એમ. તો સૌથી પહેલી આપણે જે વાત કરીએ એ છે ખોરાકનો સંગ્રહ. અહીંયા 3 ઉદાહરણ રજૂ કર્યા છે. 3. આ જે ઉદાહરણ છે બધાને ભાવતી હોય, સામાન્ય રીતે ભાવતી હોય. ગાજરની રચના છે. બીજું છે શક્કરિયા, કોકને ભાવે કોકને ન ભાવે. ત્રીજું છે ટર્નિપ. ટર્નિપ એટલે શું થાય? કોને ખબર છે? ભાવનગર. બીટ. બીટ. તો બીટ ને બીટ રૂટ કહેવાય. બરાબર છે? આ ટર્નિપ છે એટલે એના જેવું હોય ઓલમોસ્ટ. એને તમે બીટ કહી ન શકો. બીટની આની રચના બેયની લગભગ સમાન છે, એટલે એટલા માટે હું એને માન્યતા આપીને હા પાડું છું, પણ હકીકતમાં અલગ છે. તો આનું એકચ્યુઅલમાં ગુજરાતી કરવા જાઉં તો એને શલગમ કહેવાય. શલગમ નામની વનસ્પતિ. તો ગાજર અને સલગમ એટલે કે આ બે એટલે કે બીટનો બીજો ભાઈ છે, આમ જોડિયો ભાઈ. બીટ કયો કે સલગમ કયો, બે એક જ કહેવાય એમ. જો લાલ કલરનું હોય ડાર્ક તો એને આપણે બીટ કહીએ. આ સેજ ઓછું, જો ગુલાબી રંગ જેવું છે એટલે એને સલગમ કહેવાય. ઓલમોસ્ટ બે એક જ છે. એટલે સલગમના કાઉન્સમાં મેં જો બીટ રાખ્યું જ છે. સલગમ અને બીટ એટલે બે જોડિયા ભાઈ છે એમ. બે એક જ જાતિની બે જાત છે, અલગ અલગ વેરાયટીઝ છે. એટલે આમ મૂળભૂત રીતે બે એક જ છે, એટલે કે ચિંતા ન કરવી, તમે ખોટા નહીં પડો બીટ લાગશો તો, સાચું જ છે. ગાજર અને બીટ છે ને એ સોટીમય મૂળતંત્રના રૂપાંતરણો છે. સોટીમય મૂળતંત્રના રૂપાંતર એટલે કે પ્રાથમિક મૂળ આવું બને છે. આ પ્રાથમિક મૂળ છે. બરાબર છે? જ્યારે શક્કરિયા છે ને, શક્કરિયા એ અસ્થાનિક તંતુમય મૂળના રૂપાંતરણ, એટલે એનું ગુચ્છો હોય. જો આમ ઉપાડો ને એટલે ઢગલો નીકળે શક્કરિયાનો. આમાં એક છોડમાં એક જ નીકળે ગાજર, એક છોડમાં એક જ બીટ નીકળે, કારણ કે એ પ્રાથમિક મૂળમાંથી ખોરાક સંગ્રહ થયો. બરાબર છે? પણ જ્યારે તમે આની વાત કરો તો આ તંતુમય મૂળતંત્રનું રૂપાંતરણ શક્કરિયું, એટલે મેં એને બેયને અલગ રાખ્યા. જો સોટીમય મૂળતંત્રના ઉદાહરણમાં ગાજર અને સલગમ એટલે કે બીટ રાખ્યું છે, અને અસ્થાનિક મૂળ એટલે કે તંતુમય મૂળતંત્રમાં મેં શું રાખ્યું છે? શક્કરિયા. રેડી? કોઈને ડાઉટ છે બેટા? ચાલો થમ્સ અપ. થમ્સ અપ. ઓલ રાઈટ, ગુડ. હવે સ્તંભ મૂળ નામનો યાંત્રિક આધાર. યાંત્રિક આધાર એટલે જ્યારે બહુ ઝાઝું વજન થઈ જાય ને ત્યારે વજન ઉપાડવા માટે ટેકો કરવો પડે, તો આ યાંત્રિક આધાર માટે વપરાતો શબ્દ છે. યાંત્રિક આધાર આપે છે.
તો અહીંયા વડની વડવાઈનું ઉદાહરણ છે. ફોટો તમને જે અહીંયા દેખાય છે એ વડની વડવાઈ છે અને એ થાંભલા બની જાડા. પહેલા તો શું થાય? ગ્રો થાય એટલે વૃદ્ધિ થાય જમીનને અડે, જમીનમાં ખૂંચી જાય, અંદર જમીનમાં ખૂંચ્યા પછી શોષણ કરીને ઈ પોતે વૃદ્ધિ કરીને જાડા થાંભલા જેવું બની જાય. થાંભલાને સ્તંભ કહેવાય. એટલે એ જે મૂળ છે એ ઉગે છે ક્યાંથી? જુઓ તો ડાળીઓમાંથી. એટલે અસ્થાનિક મૂળ ઉત્પન્ન કરે. કેવું છે? અસ્થાનિક મૂળ ઉત્પન્ન કરે. જમીનમાં ઘૂસે, જમીનમાં ઘૂસી શોષણ કરે, શોષણ કરી પોતે વધે અને સ્તંભ બને. એટલે આ મૂળને કહેવાય સ્તંભ મૂળ. બરાબર છે? તો વડની વડવાઈમાં આધાર આપવા માટે આ લટકતી રચના છે એનું નામ છે સ્તંભ મૂળ. તો એ યાંત્રિક આધાર આપવા માટે રૂપાંતરિત થયેલી સંરચના છે. યાંત્રિક આધાર આપતી બીજી સંરચના છે ને એનું નામ છે અવલંબન મૂળ. શું નામ છે? અવલંબન મૂળ. હવે અવલંબન મૂળ ક્યાં જોવા મળે એની વાત કરું તો શેરડી છે, શેરડી. દાખલા તરીકે આ શેરડી છે. આ જમીનની અંદરની સપાટી છે, આ જમીનની ઉપરની સપાટી છે, આ એના ગાંઠા છે. તો શેરડીની લાક્ષણિકતા શું છે ખબર છે? એનું પ્રકાંડ રસનો સંગ્રહ કરે છે. જે આપણે પીએ રસ, શેરડીનો રસ પીએ ને એ પ્રકાંડમાંથી નીકળે. એ તો ખ્યાલ જ હશે બધાને, હે ને? તો આ જાડું થઈ જાય, વજનવાળું થઈ જાય. તો પવનમાં આમ નમી જાય, પડી જાય એવું ન થાય એટલા માટે શું કરે ખબર છે? આ જે ગાંઠા છે ને ગાંઠામાંથી અસ્થાનિક મૂળ નીકળે. આમ તંતુમય મૂળ જ હોય ને, અહીંયા તંતુમય મૂળ હોય ઓલરેડી, પણ આ ગાંઠાના વિસ્તારમાંથી વધારાના મૂળ નીકળે. આમ જમીનમાં ઘૂસે વધારાના એક્સ્ટ્રા. બરાબર છે? આમ હજી વધારે જરૂર પડે તો અહીંયાથી નીકળે. આમ તો આ થાંભલાને આમ પકડીને રાખે બે બાજુ. આપણે ઇલેક્ટ્રિકનો થાંભલો એમાં ખબર ને ઓલું થાંભલામાં એક ઓલું તાણિયું બાંધ્યું હોય સાઈડમાં, બરાબર? સ્ટીલનો વાયર બાંધેલો હોય, બસ એ સ્ટીલના વાયર બાંધેલા છે. એટલે આ પડવા જ ન દે. એટલે એ પણ યાંત્રિક આધારનું જ એક રૂપાંતરણ છે. જો અહીંયા આકૃતિમાં આપેલું જ છે, જો આવી રહ્યું આ છે સાઈડમાં, તો આ એનું પ્રકાંડ છે. આ પ્રકાંડના નીચેનું જે ગાંઠ છે ને એમાંથી નીકળેલા હોય, જમીનમાં ઘૂસે. યાંત્રિક આધાર આપવો તો એને કહેવાય અવલંબન મૂળ કહેવાય. શું કહેવાય? અવલંબન. એ પણ અસ્થાનિક છે અને ગાંઠ વિસ્તારમાંથી, પ્રકાંડની ગાંઠ વિસ્તારમાંથી જ એનું રૂપાંતરણ થાય છે. તો પ્રકાંડની નીચેની ગાંઠોમાંથી ઉદ્ભવે અને યાંત્રિક આધાર આપે છે. ઉદાહરણ છે મકાઈ અને શેરડી. આ બે વનસ્પતિઓમાં બહુ સામાન્ય રીતે તમને જોવા મળશે. બરાબર છે? ચાલો થમ્સઅપ કરો એટલે આગળ વધીએ. ઓલ રાઈટ, ગુડ. નેક્સ્ટ છે શ્વસન મૂળ. હવે આ એક વિચિત્ર પ્રકારની વનસ્પતિઓની લાક્ષણિકતા છે. બરાબર છે? આ વનસ્પતિઓ જોવા મળશે સમુદ્રના કિનારે. ખાસ કરીને છીછરો અને લાંબો સમુદ્ર કિનારો હોય તો એના સમુદ્રના કિનારે કે જ્યાં ભરતી અને ઓટ આવતી હોય, આઈ રિપીટ, જ્યાં ભરતી અને ઓટ આવતી હોય એવા વિસ્તારમાં. તો ભરતી આવે ને એટલે પાણીથી ભરાઈ જાય એ વિસ્તાર, પણ ભરતી વહી જાય એટલે કે ઓટ આવે એટલે એ પાછી જમીન પાછી દેખાય. હવે આ જમીનની અંદર એક વિશેષ વનસ્પતિ ઉગે છે, વનસ્પતિ સમૂહ ઉગે, જેને કહેવાય છે મેંગ્રુવ. શું કહેવાય? મેંગ્રુવ. રાઇઝોફોરા અને તિવાર એનું નામ, વનસ્પતિનું નામ રાઇઝોફોરા કે તિવાર. મેંગ્રુવ એના ગ્રુપનું નામ છે, સમૂહનું નામ. એનું એક ઉદાહરણ છે રાઇઝોફોરા અથવા તો તિવાર ગુજરાતીમાં. રાઇઝોફોરા ઇંગ્લિશ શબ્દ, તિવાર ગુજરાતી શબ્દ. તો આ વનસ્પતિ ત્યાં ઉગે. તો હવે જ્યારે ભરતી આવે એટલે પાણી આવે ને તો એ વનસ્પતિ પાણીમાં ડૂબી જાય. હવે મૂળને શોષણ કરવા ઉર્જાની જરૂર પડે, ઉર્જા માટે ઓક્સિજનની જરૂર પડે. પાણી આવી ગયું એટલે હવા વહી જાય બુડબુડિયા બોલીને ઉપર,
तो ऑक्सीजन न મળે એને. अब समझ में आ रही है बात? जो उसका प्रॉब्लम है वो सामान्य રીતે જો જમીન ઉપર ઉગે છે તો જમીનની અંદર હવા છે જ, અને જમીનની હવામાંથી મૂળ ઓક્સિજન લઈ લે. પણ આ ભરતીવાળા વિસ્તારમાં જ્યારે પાણી આવી ગયું ત્યારે હવા જે હતી પહેલા એ તો હવે બુડબુડિયા પરપોટા બોલી અને પાણી નિહોરી બારે નીકળી જાય હવા. તો હવે જમીનમાં એટલે કે રેતીમાં હવા નથી, ત્યાં તો પાણી આવી ગયું એટલે એને ઓક્સિજન મળે નહીં. તો મૂળ શું કરે ખબર છે? એના મૂળ વિચિત્ર રીતે ઉગે. કઈ રીતે ઉગે જુઓ, હું તમને સમજાવું. દાખલા તરીકે આ તિવાર જ છે એવું માની લ્યો, શેરડી નથી. તો એ તિવારના જે મૂળ છે એ મૂળ અહીંયા નીચે ઉગી અને પાછા આમ ઉપર નીકળે. આમ પાછા થાય કેવા ખબર છે? જાડા થોડાક, એટલે એકદમ શંકુ આકારના અને આમ જાડા બની જાય, આવા બને. નીચેથી આમ ઉપરની બાજુ ઉગે. એટલે મૂળ પ્રકૃતિ એની ક્યાં છે? તો કે ગુરુત્વાકર્ષણની દિશામાં, પણ આ રૂપાંતરિત છે. એટલે એ મૂળ નીચેથી આમ ઉપર જાય ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં, અને પ્રકાશ સંશ્લેષણની દિશામાં વૃદ્ધિ પામે. પાછા જાડા બને અને એના દિવાલ છે ને એની ઉપર સૂક્ષ્મ છિદ્રો હોય, એવા કાણા હોય. એટલે પાણી આખું આમ આવી જાય ને અહીંયા સુધી, પાણી આ બધું આવી ગયું દાખલા તરીકે ભરતીનું, તો આ ઉપરના ભાગે આ કાણામાંથી હવા જઈ શકે અંદર, અને એમાંથી ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ. એટલે વાયુ વિનિમય કરવા માટે એના મૂળ તંત્રએ આવું વિશેષ પ્રકારનું અનુકૂલન કરેલું છે. બરાબર છે? એટલે એ અહીંયા આપેલું. જે આ બધા જે જમીનમાંથી નીકળેલા છે, જમીનમાંથી નીકળેલા આ મૂળ છે. જો આ સમુદ્ર છે પાછળની બાજુએ, આ સમુદ્રમાં સમુદ્રના કાંઠાનો વિસ્તાર અને એમાંથી આ મૂળ નીકળેલા છે. તો પાણી જ્યારે અહીંયા ભરાઈ જાય ને તોય આ મૂળનો અમુક ભાગ જે છે ટોપનો, ટોચનો, એ બારે રહીએ અને એ હવામાંથી ઓક્સિજનનું શોષણ કરી શકવા માટે સક્ષમ છે. તો દલદલ એટલે કે કાદવવાળા વિસ્તારમાં વિકાસ પામતી રાઇઝોફોરા જેવી વનસ્પતિઓ, એના ઘણા મૂળ જમીનમાંથી ઉપરની બાજુ એટલે કે બહાર આવે, ઉપર તરફ અનુલંબ એટલે કે ઉપરની તરફ અનુલંબ દિશામાં વિકસે, અને આવા મૂળને શ્વસન મૂળ કહેવાય. શું કામ? કારણ કે તે શ્વસન માટે ઓક્સિજન મેળવવામાં મદદ કરશે. તો ઓક્સિજન મેળવવામાં મદદ કરે એટલા માટે આ પ્રકારના મૂળને શ્વસન મૂળ કહેવામાં આવે છે. મેંગ્રુવ્સ એટલે કે રાઇઝોફોરા કે તિવાર નામની વનસ્પતિની અંદર આ જોવા મળતી લાક્ષણિકતા છે કે જે સામાન્ય રીતે દરિયા કિનારાના વિસ્તારમાં જોવા મળતા હોય છે. બરાબર છે? તો અહીંયા આ મૂળ જે છે એના વિશેની વાત આપણે પૂરી કરીએ છીએ. બરાબર છે? તો આના હવે આજનો 5 મિનિટ છે એટલે વધારે આપણે આગળ નથી વધતા. આના પછી પ્રકાંડની વાત આપણે કરશું ને પછી પર્ણની વાત. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રકાંડથી આગળ વધશું. હેલો સર. હા બેટા, એક જ મિનિટ. તો આ લેક્ચરમાં આપણે મૂળ અને મૂળના રૂપાંતરણની વાત પૂરી કરી. પછીના લેક્ચરમાં હવે ક્રમિક રીતે પ્રકાંડ અને પર્ણની વાત કરશું. જી, રાજકોટ ગુરુકુળ બોલો. હેલો સર. સર, આ ગંડિકામાં મૂળ મોડ્યુલ આપેલ છે એ બાકી છે. મૂળ ગંડિકા? હા. બરાબર છે. કેટલુંક આપેલું છે એમાં મૂળ ગંડિકાનું? 4 પોઈન્ટ જ છે. ઓકે, કયા કયા છે? હું સમજાવી જ દઉં અત્યારે. તો વટાણા તથા અન્ય સિંબી કુળની વનસ્પતિઓના મૂળની પાતળી શાખાઓ પર ઘણી બધી ઉપસેલી ગાંઠ જેવી રચનાઓ જોવા મળે છે. ઓકે, આ ગંડિકા જેવી રચના રાઇઝોબિયમ તથા વનસ્પતિના સહજીવનને લીધે બનેલી હોય છે. ઓકે. આ બેક્ટેરિયા આ યાદ કરો, જે ઉદાહરણ મેં પહેલા સમજાવેલું છે સહજીવનમાં, હે ને? આ ઉદાહરણ ઓલરેડી મેં સમજાવેલું છે કે શિંબી કુળની જેટલી વનસ્પતિ હોય છે, ફરીથી એકવાર યાદી અપાવી દઉં તમને. શિંબી કુળની વનસ્પતિ એટલે કે જેમાં શિંગ ઉગે, વટાણા છે, વાલ છે વગેરે, જેના ફળમાં શિંગ આવતી હોય એવી શિંબી કુળની વનસ્પતિ કહેવાય એને. અથવા તો શિંબ ફળ જેમાંથી ઉગતું હોય એવી વનસ્પતિ, એનું જે કુળ છે વનસ્પતિઓને શિંબી કુળ કહેવાય. શિંબી કુળનું મૂળ તંત્ર છે ને ચોટીમય મૂળ તંત્ર હોય, અને એની અંદર રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા, આઈ રિપીટ, રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા સહજીવન ગાળે છે એની સાથે. શું ગાળે છે? સહજીવન. તો મૂળની સાથે સહજીવન ગાળે, પણ બારે નહીં, મૂળની અંદર ઘૂસી જાય બેક્ટેરિયા.
મૂળની અંદર ઘૂસી જાય, મૂળની અંદર રીએ, અને રીએ એટલે મૂળ જગ્યા આપે છે, એટલે એ બહુગુણન પામે એટલે અહીંયા ગાંઠ બની જાય. મૂળની અંદર એવી અસંખ્ય ગાંઠ જોવા મળે. ગાંઠ માટે શબ્દ વાપર્યો છે ગંડિકા. ગંડિકા એટલે ગાંઠ, મૂળની ગાંઠ એટલે કે મૂળ ગંઠિકા. બરાબર છે. તો આ શિંબીકુળની લાક્ષણિકતા છે. એ બેક્ટેરિયા એની અંદર રીએ છે, અને આ બેક્ટેરિયા જમીનમાંથી નાઇટ્રોજન વધારાનો શોષણ કરી અને વનસ્પતિને આપે. જો હવે પોઈન્ટ સમજો તમે, જો એને નાઇટ્રોજન વધારે મળે ને તો એમાં અમોનિયા વધારે બને. જો અમોનિયા વધારે બને ને તો એમિનો એસિડ વધારે બને. જો એમિનો એસિડ વધારે બને ને તો પ્રોટીન વધારે બને. શિંબીકુળની વનસ્પતિનું આ લાક્ષણિક કે એનો પાક છે ને, એના જે બીજ છે ને, એને તમે કઠોળ કયો છો, અને કઠોળમાં પ્રોટીન વધારે. એનું આ મૂળ કારણ આ શિંબીકુળ છે. શિંબીકુળના મૂળ તંત્ર છે, અને મૂળ તંત્રના રાઇઝોબિયમ બેક્ટેરિયા છે. બરાબર છે. તો મૂળ ગંડિકા આ શિંબીકુળ એટલે કે કઠોળ વર્ગની જેટલી વનસ્પતિ છે ને, એની મહત્વની લાક્ષણિકતા છે. ચાલો, યાદ રહી જશે બધાને પરફેક્ટલી? ઓલ રાઈટ, ગુડ. હંમેશા યાદ રાખવાનું છે. સરસ મજાનો પોઈન્ટ છે. ગુડ, તમે યાદી કરાવી, નો પ્રોબ્લેમ, હે ને? પણ આ એસોસિએશન, આ સિમ્બાયોસિસ એટલે કે સહજીવન યાદ રાખવાનું છે. ફાઇન, આઈલ સી યુ લેટર ઓન. 2 દિવસ પછી પાછા મળશું. હેવ એ નાઇસ ડે.